અમદાવાદની રતનપોળ આજે જાઓ જલાલી ચાલે છે, અરબો ખરબો રૂપિયા અહીંયા આમ જો કમાણી થતી હોય છે. એ શું છે? શું સમજો છો તમે? અહમદ શાહ બાદશાહ પછી જે કોઈ આનો રાજા આવ્યો ને ત્યારની એ નોટંકી હતી અને એનું નામ રતન હતું. આ જેમ વાત કરું છું, બહુ અદ્ભુત વાત છે. તમને ના ખબર હોય, અમદાવાદમાં હતા જે બંગલા બનાવીને મોટર કાર લઈ લીધી. આ ભૂમિકાને શું સમજો છો તમે? ઉજાગર ભૂમિકા છે યાર. કુત્તા પર સસ્સા આયા તદ અમદાવાદ અહમદ શાહને અમદાવાદ બસાયા. તમે વિચાર કરો, એની ઉપર કલંક લાગ્યું અને એને 10 વર્ષની જેલની સજા થઈ. અને દીકરી ઉપર કોઈ કલંક લાગે, કુંવારી હતી, એની કલંક લાગે, પછી કોઈ કાકા મામા દાદા કોઈ એને બોલાવે ને. એ 10 વર્ષ પૂરા થયા, ટૂંકમાં પતાવું તમને ખ્યાલ આવે એટલે આ ઇતિહાસ શું છે, સત્ય શું છે. તમે અમદાવાદમાં રૂપિયા કમાવશો, લહેર કરો છો. એ દીકરી બહાર નીકળી, રતન બહાર નીકળીને કોઈને મળવા જાય ને તો ડેરા બંધ કરી દે, ખડકીઓ બંધ કરી દે કે આ તો આવી છે કે આ આમ કરે છે, આમ કરતી હતી. કોઈ કરવાનું કે કાકા મામા કાકા કોઈ ના કરે. ત્યારે કાચી બજારો, માટીવાળી બજારો અને એ પુલ રહ્યો ને, ખાલી પુલ હતો, એ પુલની નીચે બેઠી અને બેઠા પછી એને વિચાર આવ્યો કે મેં એક પૈસો જ્યારે જેલમાં ગઈ ને ત્યારે મેં અહીંયા જમા કરાયો હતો, મારી પાસે જે હતો ને એ જમા કરાયો હતો. એ સમયની વાત છે. એક પૈસો જમા કરાયો હતો, એ પાછી લેવા ગઈ કે પ્રભુ મેં એક પૈસો જમા કરાયો હતો, મને આપો. ત્યાં જેલરોએ એને જોઈ અને એક પૈસો પાછો આપ્યો અને એક પૈસો લઈ અને પછી નાળા ઉપર છે ને સિંગ ચણા લઈને બેસતી. સિંગ ચણા લઈને બેસતી. 1 પૈસાના 2 પૈસા, 2 પૈસાના 4 પૈસા, 4 પૈસાના 10 પૈસા, 10 પૈસાના કરતા કરતા કેટલાય બધા એ કમાવા લાગી. અને એને પછી એ પોળની અંદર આ વ્યાપાર ચાલવા માંડ્યો ને, એટલે વેપારીઓ ધીમે ધીમે આવવા માંડ્યા. અને પછી એના કાકા ને મામા ને બધા બોલાવવા માટે આવ્યા કે બેટા મારા ઘરે આવજે, મારા ઘરે આવજે, મારા ઘરે આવજે. કે મારે ક્યાંય જવાનું નથી. આ ટૂંકમાં બતાવું, એ રતન નામની દીકરી અહીંયા બેઠી વેપાર કર્યો અને અહીંયા ઉર્જા વહેંચી દીધી. આખી પોળ એની ઉર્જા સ્ત્રોત કરી નાખી, પોતાના પાપનો પશ્ચાતાપ કરી નાખ્યો. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આજે રતનપોળ છે ને, એ રતન જે વેશ્યા હતી ને એના નામની